ચાલો આપણા ફાર્મની વિઝિટ કરાવું તમને. ડન. અત્યારે છે ને સવારમાં કેરી ઉતારી રહ્યા છે પેલા ભાઈ. કઈ રીતે ઉતારે છે જુઓ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અત્યારે વાગ્યા છે મોર્નિંગના 6:30. ફાઇનલી જાગી અને આજે મોર્નિંગ થઈ છે અમારી સાસણની અંદર, ધ ગીર વ્યૂ રિસોર્ટની અંદર. અત્યારે મોર્નિંગમાં જો જાગી એક સ્નાન કરીને હું આવી ગઈ છું. આજે આમાં જો સ્નાન કરવાનું બાકી છે. અમારા બેન એક અંદર રેડી થાય છે, પછી નાસ્તો કરી અને પછી અમે લોકો થોડું શૂટ કરવાનું છે તો જઈશું શૂટ કરવા. એન્ડ જુઓ અહીંયાનો રિસોર્ટ તો ઓલરેડી આગલા વ્લોગની અંદર તમે જોડે શેર કર્યો જ છે, તો બી થોડું શેર કરું. અને મોર્નિંગનું વાતાવરણ અહીંયા ન પૂછો વાત, ખૂબ જ સુપર છે. જુઓ આ છે અહીંયાના વિલા, આ છે નંદનો નેહડો અને સામે પહેલાં બી રૂમ છે. અને જંગલની વચ્ચોવચ્ચ આવેલો છે આ વિલા, કે જ્યાં ધ ગીર વ્યૂ રિસોર્ટ. સો સુપર છે ગાઈસ. ફાઇનલી ઉપરથી ખરેલી કેરી મળી ગઈ છે. વાવ. છું આ તરફ અત્યારે અમારું ફોટોશૂટ સવારમાં થઈ ગયું છે ચાલુ, અને એ પણ નાઇટ ડ્રેસમાં. સ્નાન કરીને તો આવી ગયા છે, પણ પહેલાં અમે લોકો નાસ્તો કરવા જઈશું ને ત્યાર પછી રેડી થવાના છીએ, કેમ કે બહાર જવાનું છે શૂટ કરવા માટે, એટલા માટે. તો સૌથી પહેલાં અત્યારે જુઓ અહીંયાથી ડાયરેક્ટલી જઈશું નાસ્તો કરવા. સવારમાં નાસ્તામાં જે ભાખરી મળી ગઈ છે એટલે આજે આખો દિવસ સુધરી જવાનો છે. વાવ. જો અહીંયા અત્યારે છે ને સવારમાં કેરી ઉતારી રહ્યા છે પેલા ભાઈ. કઈ રીતે ઉતારે છે જુઓ. ચલો નાસ્તો કરીને આવીને અત્યારે અમે લોકો ફાઇનલી થઈશું રેડી, અને જ્યાં પણ અમે બીજા મેંગો ફાર્મ પર શૂટ કરવા જવાનું છે, બહુ દૂર છે, તો પહેલાં તો રેડી થઈ જઈશું અહીંયા. સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો છે નીકળી ગયા છીએ મેંગો ફાર્મ જવા માટે, કેમ કે આજે અમે શૂટ ત્યાં કરવાના છીએ કે જે કેરીના બાગ પરથી જ ડાયરેક્ટલી કેરી છે એક્સપોર્ટ કરવામાં આવે છે. આજે તમને પણ હું ત્યાં બતાવીશ. ચલો. સો ગાઈઝ ફાઇનલી અત્યારે વાગ્યા છે 11 સમથિંગ, અને અમે લોકો આવી ગયા છીએ મેંગો ફાર્મમાં અત્યારે શૂટ કરવા માટે. જુઓ પાછળ જુઓ તમે, મેંગો જુઓ કેટલી નીચી છે અને છે મસ્ત. સો પહેલાં અહીંયા શૂટ કરીશું. પહેલાં પ્રમોશન વિડીયો શૂટ કરી લો, પછી વ્લોગમાં મળીશ. ઓલરેડી કારમાં બેસીને હાલત થોડી ખરાબ થઈ ગઈ છે, વોમિટિંગ જેવું થાય છે. સો પહેલાં ફ્રી થઈ જઈએ અને પછી તમને જુઓ અહીંયા પેલા આ ઘર પર ચડવાનો એક્સપિરિયન્સ કરી રહી છું અત્યારે, કેમ કે આ ઘર જોઈને મને બહુ જ ગમતું હતું. વાડીની અંદર બનાવેલું હોય કે દીપડાઓને બીક લાગે નહીં, એટલા માટે ત્યાં ચડીને બધા સૂવા માટે. આ ઘરને શું કહેતા હોય છે, જો તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો, ચલો એટલે ખ્યાલ આવે. સો અત્યારે અમે લોકો જે શૂટ ચાલુ કરીએ ને એ પહેલાં જ બાગની કેરી અમને આપી દીધી. જો રિયલ કેરી કંઈક આ રીતે હોય છે, ઉપર લીલી અને અંદર પાકેલી જોવા મળે છે. આ રિયલ છે. ચાલો આપણા ફાર્મની વિઝિટ કરાવું તમને. વેજા જ નતા. અમુક નુકસાની જેટલી થાય ને એના સામે પછી વળતર મેળવવા માટે ભાવ વધારે લેવો જ પડે. બાકી સસ્તામાં જે છે, સસ્તામાં કંઈ સારું નથી મળતું. હા એ તો છે. ક્યાંય પણ જાઓ તમે, સસ્તું લેવા જાઓ ક્યાંય સારું ન મળે. ના તમારી મહેનત જોઈને એવું લાગે. કરી દીધું હોય ને કે મેં ભાવ એટલો કર્યો હતો, ભાવ એટલો જ રહે. પછી હું એમાંથી કંઈ ઘટાડું ને તો પછી મારા માલમાં ક્વોલિટીમાં ફેર પડે. એ કરવાનું જ નહીં. તમારા લોકોની મહેનત જોઈને એમ લાગે અમે ખાલી શૂટ કરવા માટે તડકામાં 2 કલાક ઉભા, તમે તો અહીંયા 12 કલાક આ રીતે આપો ને, આ ઉતારવાની તમે માવજત કરી હોય ને પછી અમે બેઠા જોગા મારા જેવા કહેતા જ હોય આટલામાં મળે, 500માં મળે, 700માં મળે, પછી ફળ એવું છે. માર્કેટમાં એમ કહે છે કે તમે અમને 700માં મળે છે, બજારમાં 900માં મળે છે, અમે કેમ દઈએ? આમાં જો અત્યારે ત્યાં ઉપરથી તોડવી છે, આવડા ટેમ્પરેચરમાં કામ કરવું છે, ઊભું રહેવાતું નથી ને મહેનત કરે છે અને આ ધોમ તડકાની અંદર કેરીઓ ઉતારે છે, અને 5 વર્ષથી આંબાને મોટા કર્યા હોય છે, અને ત્યારે જઈને રિયલ ફળ જોવા મળે છે. આ કેરી જુઓ તમે બાગ પરની. અને ફાઇનલી ત્યાંથી અમે લોકો શૂટ કરી અને અત્યારે નીકળી ગયા છીએ, અને આ ધોમ તડકાના હવે જઈ રહ્યા છીએ
અમે લોકો પીઠળમાના મંદિરે, ગામનું નામ મને ભૂલાઈ ગયું પણ ડુંગર પર મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા લઈ જઈ છે, કેમ કે નજીકમાં જ છે. તો કહ્યું કે ચલો આજે તમને દર્શન કરાવું, તમે લોકો અહીંયા ક્યારે આવશો. સો ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ અને ધોમ તડકો તપી રહ્યો છે. અત્યારે જમવાનું બી બાકી છે, પેટમાં એટલા ચૂહા દોડી રહ્યા છે, ભૂખી લાગી છે. અને જુઓ સામે આવા ધોમ તડકાના ખેડૂતો કેવી રીતે અહીંયા મહેનત કરતા હોય છે. અને ફાઇનલી આ તરફ પહોંચી ગયા છીએ પીઠળમાના મંદિરે. જે લોકોને ગામનું નામ ખબર છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. ચલો હલો એવરીવન, અત્યારે વાગ્યા છે બપોરના 2:30, મતલબ અઢી જે બી કહેતા હોય આપણે. અને અત્યારે અમે લોકો પગથિયા ચડી રહ્યા છીએ ધોમ તડકાના. અને અત્યારે આવ્યા છીએ બાકુલા વલ્લભનગર, જ્યાં ડુંગર પર પીઠળમાનું મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. આવ્યા હતા સાસણ ગીરની અંદર, થોડી પિકનિક ને થોડું પ્રમોશન શૂટ બી હતું એમના માટે. અને ફાઇનલી અત્યારે શૂટિંગ કમ્પ્લીટ કરી અને પીઠળમાના મંદિરે અમે લોકો અત્યારે બપોરના સમયે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. સો યસ, પગથિયા બહુ વધારે નથી પણ તડકો બહુ જ વધારે છે, ગરમી છે. હા, સો ચલો અત્યારે ઉપર અમે લોકો પહેલાં જઈશું દર્શન કરવા. અને કેટલા લોકો આ પીઠળમાના મંદિરની નજીકથી, મતલબ સોમનાથ, ગીર સોમનાથ, સાસણની નજીકથી વિડીયો જોઈ રહ્યા છો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ જરૂરથી કરજો. અને કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવેલા છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જલ્દી મળીશું આવા જ મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. હાય મમ્મી. સો ફાઇનલી ગાઈઝ, ચલો પહોંચી ગયા. આ છે માતાજી જે પીઠળમાનું મંદિર છે ત્યાં, અને તમે પણ મારા વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. તો ગાઈસ અત્યારે પીઠળમાના મંદિરે દર્શન કરી લીધા છે. અને લોકેશન અહીંયા બપોરનો સમય છે છતાં અહીંયાનું લોકેશન જુઓ કેટલું સુંદર દેખાય છે. બપોર પછીનો જ્યારે સમય થાય અને જ્યારે તડકો જતો રહે ત્યારે અહીંયાનો વ્યૂઝ કેટલું મસ્ત લાગતું હશે ને શાંત વાતાવરણ. ને ફાઇનલી અત્યારે અમે લોકો દર્શન કરી અને નીચે ઉતરી રહ્યા છીએ. અને જુઓ તમે અહીંયા કેટલું સુંદર દ્રશ્ય છે. અને ત્યાંથી નીકળતા અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સાસણ ગીરની અંદર. ભોજદેની અંદર રિસોર્ટ આવ્યો છે જ્યાં અમે રોકાયા છે, ધ ગીર વ્યૂ રિસોર્ટ. અને જંગલની અંદર આવા લોકો મને બહુ દેખાય છે. લોકો મતલબ આમની જ વાત કરું છું, જે જોઈ રહ્યા છો તમે, કે હરણ ને એ લોકો એ તો બહુ બધું જોવા મળ્યું, પણ સિંહ ક્યાંય જોવા મળ્યો નથી. કેમ કે અમે જે સમયે નીકળીએ એ સમયે ક્યાંય સિંહ જોવા મળતો જ નથી. અને જોવા જવા માટે તો 1 મહિના પહેલાં કેબ બુક કરવી પડે એવું કહે છે, એટલે ક્યાંય જોવા ન મળ્યા. ફાઇનલી બપોરનું જમવાનું અમે પહોંચ્યા છીએ 5 વાગે ને અત્યારે 5 વાગે જમી રહ્યા છીએ. અને ત્યાર પછી અમે લોકો થોડી વાર રેસ્ટ કર્યો, બહાર અંધારામાં વિડીયો શૂટ કર્યા અને આવી ગયા સાંજે ડાયરેક્ટ જમવાને. જો આ દેશી ફૂડ જમવાની જે મજા છે ને યાર, અહીંયા મને બહુ જ મજા આવે છે જમવામાં. અને અત્યારે આ રાતનો નજારો જુઓ અહીંયા. અને ત્યાર પછી અત્યારે અમે લોકો જમી અને અહીંયા બધા છે ને એન્જોય કરી રહ્યા હતા. અને સાઉન્ડ પર અત્યારે થોડી વાર ગરબા રમી રહ્યા હતા, તો અમે બી એમાં એન્જોય કરી જ લીધું. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું આવા એક ન્યૂ વ્લોગ સાથે. અને આજે અમે લોકોએ સાસણ ગીરની અંદર ધ ગીર વ્યૂની રિસોર્ટની અંદર ખૂબ એન્જોય કર્યું છે. અને આ છે ને જંગલની વચ્ચોવચ્ચ છે એટલે વધારે મજા આવે છે. તમને પણ જો ક્યારે આવો છો તો એકવાર મુલાકાત જરૂરથી લેજો અને એક્સપિરિયન્સ બી શેર કરજો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં શેર કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.